ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ડેન્ગ્યુના કિસ્સામાં ગિલોયની ગોળીઓ લો અને એલોવેરાનો રસ પીવો. 2. જો રસોડામાં કોઈ વાસણ તૂટી ગયું હોય તો તેને રસોડામાં બિલકુલ ન રાખવું, તે ઘરની સુખ સમૃદ્ધિ માટે સારું નથી. 3. સૂકા તમાલપત્રને બારીક પીસીને દર ત્રીજા દિવસે આ પાવડરથી દાંત સાફ કરવાથી પીળા દાંત પણ મોતીની જેમ દેખાય છે. 4. ગોળને નિયમિત આહારમાં લેવો જોઈએ કારણ કે ગોળમાં પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. 5. ટામેટાં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. ટામેટામાં જોવા મળતા કેલ્શિયમ અને વિટામિન હાડકાને માત્ર મજબૂત જ નથી કરતા પણ તેને રિપેર કરવામાં પણ મદદ કરે છે. 6. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પાલક, ટામેટાં, રીંગણ અને એવા ફળો અને શાકભાજી ઓછા ખાવા જોઈએ જેમાં બીજ હોય. 7. 1 ચમચી ફુદીનાના રસમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ લેવાથી પેટની અંદરથી ફૂસ્તી આવે છે અને સ્થૂળતામાં રાહત મળે છે. 8. જમ્યા પછી તમારે 1 એલચીના દાણા ચાવવા જ જોઈએ. તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને તમારા શરીરમાં અલગ-અલગ ઉર્જાનો અનુભવ થાય છે. 9. ઘણી વખત ઈજા લીલી થઈ જાય છે. કાચા બટાકાને પીસીને તેને વાદળી ભાગ પર લગાવવાથી ફાયદો થાય છે. 10. જો તમારું બાળક કબજિયાતથી પીડાતું હોય તો તેને ચાવવા માટે તજ આપો, તેનાથી ઘણો ફરક પડશે. 11. દ્રાક્ષનો રસ પીવાથી થાક દૂર થાય છે, શરીરમાં શક્તિ અને ઉર્જાનો સંચાર થાય છે અને મન પ્રસન્ન થાય છે. 12. જો તમારે ચહેરા પરના ડાઘ દૂર કરવા હોય તો થોડા ચણાના લોટમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડી મલાઈ નાખીને સારી રીતે મિક્સ કરો. તેને 20 થી 30 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ધોઈ લો. આમ કરવાથી ચહેરા પરના ફ્રીકલ અદૃશ્ય થઈ જાય છે, ચહેરા પર ગ્લો દેખાય છે અને ત્વચાની શુષ્કતા દૂર થઈ જાય. 13. સંતરાનો રસ પીવાથી પાચનક્રિયા સુધરે છે. વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે તે શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે અને ત્વચાને કોમળ પણ બનાવે છે. 14. લાંબા સમય સુધી સતત બેસીને ટીવી જોવાથી શરીરના હાડકાં અને ગરદન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 15. જે મહિલાઓ રસોડામાં લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરે છે તેમના પગ નબળા પડી જાય છે અને તેમને કમરનો દુખાવો થાય છે. 16. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે. 17. જો તમારી તપેલી ખૂબ જ ગંદી થઈ ગઈ હોય તો તમે ઈંટના નાના ટુકડાથી તવાને સારી રીતે ઘસી શકો છો, તેનાથી તમારી તપેલી સંપૂર્ણપણે ચમકી જશે. 18. પતત્વેલિયાના પાનનું શાક ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. પતત્વેલિયા ત્વચાની શુષ્કતા અને કરચલીઓ દૂર કરે છે. 19. માથાનો દુખાવો થવા પર લવિંગને તવા પર શેકીને લવિંગને સૂંઘવાથી માથાના દુખાવામાં તરત આરામ મળે છે. 20. જો વાળ ખૂબ ખરતા હોય તો ડુંગળીનો રસ નારિયેળના તેલમાં મિક્સ કરીને વાળ ધોવાના 1 કલાક પહેલા લગાવો. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ કાળા, જાડા અને મુલાયમ બને છે. 21. બથુઆ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે, પેટ સાફ રહે છે અને કિડનીના રોગો મટે છે. 22. સવારે ખાલી પેટ દહીં ખાવાથી શરીરમાં નવું લોહી બને છે, તેથી ખાલી પેટે દહીં ખાવું જોઈએ. 23. પાણીમાં ફટકડી ભેળવીને સ્નાન કરવાથી શરીરને પરસેવાની દુર્ગંધ આવતી નથી. 24. હંમેશા ફરિયાદ કરવા અને રડવાથી ઘરમાં હાનિકારક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 25. જો તમને થાક લાગવા લાગે તો થોડો ગોળ ખાઓ, તેનાથી તમને ઘણી ઉર્જા મળશે. 26. મોઢામાં પાણી નાખીને સ્નાન કરવાથી શરદી અને ઉધરસથી રક્ષણ મળે છે.
27 જો તમે રાત્રે સૂઈ શકતા નથી તો 1 મિનિટ માટે જોરશોરથી તમારી પાંપણોને ઝબકાવો અને થોડીવારમાં તમને ઊંઘ આવી જશે. 28 5 થી 10 ગ્રામ આમળાના પાવડરને 1 ચમચી મધમાં ભેળવીને સવારે ખાલી પેટ ચાટવાથી થાઇરોઇડ જેવી ગંભીર બીમારી પણ 1 થી 2 મહિનામાં મટી જાય છે. 29 બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નથી અને ચહેરો ચમકી ઉઠે છે. 30 જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા મધ સાથે ગરમ દૂધ પીવે છે તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહે છે અને તેમના ચહેરા પર કરચલીઓ નથી રહેતી. 31 જે લોકોને સાંભળવાની તકલીફ હોય તેમણે દૂધ સાથે થોડું જીરું લેવું જોઈએ, તેનાથી સાંભળવાની સમસ્યા દૂર થઈ જશે. 32 જો હૃદયના ધબકારા ઝડપી હોય તો અંગૂઠાને હળવા હાથે મસાજ કરો અને તેને હળવા હાથે ખેંચો. અંગૂઠો આપણા ફેફસા સાથે જોડાયેલો છે, આથી તમને આરામ મળશે. 33 લીલા ધાણા ચાવવાથી મોઢાના ચાંદા મટે છે. 34 જે મહિલાઓ પાણીથી ભરેલી વાદળી ડોલ રાખે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે. 35 બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ ન રાખવી જોઈએ. ડોલ હંમેશા સ્વચ્છ પાણીથી ભરેલી રાખો, તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. 36 સ્નાન કર્યા પછી બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 37 સાવરણી ક્યારેય સામે ન રાખવી જોઈએ, તે એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી સામે દેખાતી હોય તે સારું માનવામાં આવતું નથી. 38 એક ગ્લાસ દૂધમાં વરિયાળી, બદામ અને સાકર ભેળવીને પીવાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સુધરશે. આનાથી દ્રષ્ટિ તેજ થશે. જો તમે રાત્રે સૂતા પહેલા આમ કરશો તો તમને તેના બમણા ફાયદા મળશે. વરિયાળીનું સેવન કરો. આંખો સાથે સંબંધિત છે. તે સમસ્યાઓ દૂર કરે છે અને તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે. 39 જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ઝડપથી બગડવા લાગે છે. 40 પેટમાં કીડા હોય તો પેઠા ખાઓ, આનાથી કીડા દૂર થશે અને ભૂખ પણ લાગશે. 41 જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે. જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો કરવામાં આવેલ કામ બગડી જાય છે અને તેના કારણે તમે કામ કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા. 42 એનિમિયાથી પીડિત લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ. કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.